ગો. જય માતાજી મિત્રો, આજે આપણે એક મસ્ત ટકાટક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજે આપણે વ્લોગમાં કોઈક નવું કરવાનું છે. તો જે નવું કરવાનું છે એ જોવા માટે બને રહેજો વ્લોગમાં. મળીએ મિત્રો. આપણે આજે કરવાનું છે એક કૂવો છે, 20-30 સાલ જૂનો કૂવો છે. એમાં કોઈક ગોળીઓ જેવો અવાજ કાઢે નીકળે છે. આપણે ટેસ્ટ કરવાનો છે કેવી રીતે નીકળે છે. તો ચલો ટેસ્ટ કરી નાખે. અને એની પહેલાં જોઈ નાખો રૂડો રૂપાળો અમારા બટાકો. રૂડો રૂપાળો આપણો ગામડાનો દેશી છોકરો હું. ડોગીસ ભાઈ હમ. તો આપણે ચલો એમાં અહીં બોરની અંદર બોર છે. બોરની અંદર આપણે કોઈક આવું નાખો ને પથરો બથરો તો અંદર ગોળી જેવો અવાજ આવે છે. તો આ બાહુબલી ઉપાડી નાખે તો પથરો એટલે ઈટાળી છે. પણ આપણે પથરો કરી નાખો. લાઇટને તો ડીપી લાઇટની ઓયડી કુંડી બોરનું મશીન કુવારાનું મશીન. અરે આપણે તો ફાઇનલી આપણે આમાંથી અવાજ કાઢવાનો તો ગોળીઓનો પાણી જેવો અવાજ આવે છે. વપરાતો હશે તમે વપરાય છે એ વપરાય પણ હવે વપરાશે. તો આપણે જેથી ટાળી હોય અને ઉપાડી નાખ્યું અને એકદમ ટકાટક આપણે નાખવાનું જ છે. તો ગોળી જેવો અવાજ થોભળવા માટે તૈયાર થઈ જાજો. 1 2 3 સ્ટાર્ટ ગો. ફાઇનલી અવાજ આવી ગયો. જોઈ નાખો. ચલો અને આપણે હવે ટોકી દઈએ. આટલો આપણો ચેક કરવા માટે તમને પણ ભણાય. તો હું મારી પબ્લિક જુએ ને આવું પણ થાય છે. તો કહું પબ્લિક, તો આજનો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ કાલના નવા બ્લોગમાં. જય માતાજી.